કેન્દ્ર સરકાર દ્વારા આજથી 5 મહિના એટલે કે ઓક્ટોબર સુધી કોટન પરની આયાત ડ્યુટી નાબૂદ કરવાના નિર્ણયથી કપાસ ઉત્પાદનમાં મોખરે રહેલા ગુજરાતના ખેડૂતો નાખુશ છે। સરકારે રૂપિયા પરની બેઝિક કસ્ટમ ડ્યુટી અને એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ નાબૂદ કર્યો છે, જે અગાઉ 1 જાન્યુઆરીથી 11% લેખે વસૂલવામાં આવતો હતો। ખેડૂતોની માંગ છે કે આયાત ડ્યુટી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવે, કારણ કે વિદેશમાંથી કપાસની આયાત વધવાથી સ્થાનિક ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે અને વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક રહેવું મુશ્કેલ બનશે। આ પ્રકારના નિર્ણયોને કારણે ખેડૂતો ધીરે ધીરે કપાસનું ઉત્પાદન ઘટાડી રહ્યા છે, તેથી આયાત ડ્યુટી ચાલુ રાખવા સરકારને રજૂઆત કરવામાં આવી છે। જે રીતની સ્થિતિ ગુજરાતનો ખેડૂત કપાસની ખેતી દ્વારા આવક મેળવી રહ્યો છે, એમાંથી ધીરે ધીરે પંજાબ પહેલાં જે રીતે કપાસના ઉત્પાદકમાંથી દૂર થયું એ રીતે ગુજરાત પણ થઈ રહ્યું છે। અને જ્યારે આયાત નિકાસની નીતિમાં જે રીતે કેન્દ્ર સરકારના પરિવર્તન આવી રહ્યા છે, એની સીધી અસર ગુજરાતના ખેડૂતને થઈ રહી છે। એટલે અમારી તો ખાસ લાગણી છે કે જે કસ્ટમ ડ્યુટી છે, જે 11% આયાત ડ્યુટી જે ઘટાડી છે, એ ફરી પાછી શરૂ કરવી જોઈએ।